થોડા દિવસ પૂર્વે સમાચાર આવ્યા કે વડોદરાની એક મહિલાઓને ગંભીર બીમારી થઈ, જેના કારણે બંને ફેફસાના બદલા પડ્યા અને મહિલાના ફેફસા ખરાબ થવાના પાછળ કબૂતરીની શરણ કારણે અદ્ભુત જોવાના દાવા પણ થયા છે. શહેરમાં ગામડું મોટાભાગના વિસ્તારોમાં એવી જગ્યાઓમાં જ્યાં જાહેર કબૂતરને શણ નાખવામાં આવે છે. સિવાય આ રહેણાંક વિસ્તારમાં ખાસ કરીને ફ્લેટમાં કબૂતરા માળા અને બનાવતી. આજથી સ્ટેન્ડ બિગ સ્ટોરીમાં જણાવ્યું કે કબૂતરાના કારણે ફેફસા સહિત બીજી બીમારી પણ ખતરનાક છે ને કબૂતરાને શણ નાખતા લોકોને શું સાવધાની જાળવવી પડશે તે આપી રહેલા કબૂતરોને શણ નાખતા પર પ્રતિબંધ છે ને તો અમદાવાદ શહેરમાં હાલના સમયે ઠેર ઠેર કબૂતરો જોવા મળે. પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવરોને પર આ દૂરદૃષ્ટિ ટીવીના આ ભાગીદારમાં કબૂતરના આ સ્થળોમાં ખુલ્લી જગ્યાએ પણ કબૂતરોને શણ નાખતા નજરે પડ્યા હતા. બીમારી સંબંધી અમદાવાદ ડ્રાઈવર રોડ નજીક કબૂતરા પણ શણ નાખવા આવેલા સંગીત અનુજાબેન મુલાકાત લઈને સંબંધિત ડોક્ટરે કહ્યું કે કબૂતરની સરકના કારણે જેના ફેફસા તકલીફ થાય છે ને હાલના સારના સમાચાર આવેલા રહે છે કે લોકોને તકલીફ ના થાય તે માસ્ક પહેરીને શણ નાખવું જોઈએ. આ સ્થળે અન્ય ભાઈ મળ્યા. અમદાવાદના મહેમદનગરમાં આ પેટ્રોલિંગ કબૂતરીના કરતા પરિજન કબૂતરમાં તકલીફ. ધીરજભાઈ ના અમારા ગામમાં ત્રીજા ભાગ નાખતા લોકોને નાખીએ આ મૂંગા પક્ષીઓ ક્યારે જશે ને ધીરજ પટેલે વધુમાં લોકોને સરસામાં જાગૃત કર્યા છે કે ઇમ્યુનિટી ખોરાક સુધારો કરવો પડશે ને અમારા ગામડામાં કોઈ શરીર ગુમડા થાય નહીં અને લાગવત આ મારે ઘરે 4-5 પાણી શણનું રાખું છું અને એનજીઓ મંત્રીઓમાં આ ફરજ બજાવતા વિજયભાઈ ડેબી 10 થી 12 વર્ષના અમદાવાદ શહેરમાં આવેલા આ સરક ફેફસા બીમારી સમાચાર જગ્યાએ મેડિકલ સર્ચમાં બીમારી થઈ હતી ને આ વર્ષોથી પશુને પક્ષીને આ તકદીરમાં પગલા હાથમાં મોજા અને કરીને આ અપીલ કરી છે કે કબૂતરને શણ નાખવી જોઈએ અને તેની સાવચેતી રાખવી જોઈએ. કબૂતરનો મારશો નહીં અને બીમારી કાયલ જણાવી તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક સંપર્ક કરો. સચેત થઈ જાવ ને અને આ ખૂબ જ ઉધરસ થાય તો રિપોર્ટ કરી નાખો અને ઉધરસ એક કારણે કબૂતર સરક જેવી પ્રક્રિયા છે ને સાફ કબૂતર આવતા જ હોય તે એટલે કે સાફ સફાઈ રાખવી જોઈએ ને કબૂતરને જાળી નાખવી જોઈએ ને આ ફેફસાના ગંભીર રોગ થઈ શકે છે.